પ્રશ્ન નંબર 1, કોયલાદેવ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબમાં આવશે રાજસ્થાનમાં. પ્રશ્ન નંબર 2, ભારતમાં ચોમાસામાં ખાલી જગ્યામાં મોસમી પવનો વાય છે? જવાબમાં આવશે નૈઋત્યના. પ્રશ્ન નંબર 3, અબરખના જથ્થામાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો જવાબમાં આવશે પ્રથમ. પ્રશ્ન નંબર 4, બોક્સાઇટના જથ્થામાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો જવાબમાં આવશે ત્રીજું. પ્રશ્ન નંબર 5, લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો જવાબમાં આવશે પ્રથમ. પ્રશ્ન નંબર 6, ઉત્તર પ્રદેશના કયા વિસ્તારમાંથી હીરા મળી આવે છે? તો જવાબમાં આવશે મિરઝાપુરમાંથી મળી આવે છે. પ્રશ્ન નંબર 7, ગુજરાતના કયા વિસ્તારમાંથી જસત અને આરસ પહાડ મળી આવે છે? તો જવાબમાં આવશે અંબાજીમાંથી મળી આવે છે. પ્રશ્ન નંબર 8, બિહારના મોંઘીરની ખાણોમાંથી શું મળી આવે છે? તો જવાબમાં આવશે સોનું મળી આવે છે. પ્રશ્ન નંબર 9, ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો જવાબમાં આવશે ગુજરાત. પ્રશ્ન નંબર 10, કાજુનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો જવાબમાં આવશે કેરળ. પ્રશ્ન નંબર 11, ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો જવાબમાં આવશે પંજાબ. પ્રશ્ન નંબર 12, તમાકુ અને ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો જવાબમાં આવશે આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 13, શણનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો જવાબમાં આવશે પશ્ચિમ બંગાળ. પ્રશ્ન નંબર 14, શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? જવાબમાં આવશે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 15, સોપારી અને રબરનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો જવાબમાં આવશે કેરળ. પ્રશ્ન નંબર 16, ખાલી જગ્યા અને ખાલી જગ્યા રાજ્યમાં રણની રેતાળ જમીન જોવા મળે છે? તો જવાબમાં આવશે ગુજરાત અને રાજસ્થાનમાં રેતાળ જમીન જોવા મળે છે. પ્રશ્ન નંબર 17, ખાલી જગ્યા રાજ્યમાં કંકાલ જમીન જોવા મળે છે? તો જવાબમાં આવશે જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 18, ખાલી જગ્યા રાજ્યમાં તરાઈની જમીન જોવા મળે છે? તો જવાબમાં આવશે જમ્મુ કાશ્મીરમાં તરાઈની જમીન જોવા મળે છે. પ્રશ્ન નંબર 19, ઉપપર્વતીય જમીન કયા રાજ્યમાં જોવા મળે છે? તો જવાબમાં આવશે રાજસ્થાનમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 20, લેટેરાઇટની જમીન કયા કયા રાજ્યમાં જોવા મળે છે? તો જવાબમાં આવશે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 21, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો જવાબમાં આવશે બ્રહ્મપુત્રા નદી સૌથી લાંબી છે. પ્રશ્ન નંબર 22, હૈદરાબાદ કઈ નદીના કિનારે વસેલું છે? તો જવાબમાં આવશે મુછી નદીના કિનારે વસેલું છે. પ્રશ્ન નંબર 23, અયોધ્યા કઈ નદીના કિનારે વસેલું છે? તો જવાબમાં આવશે સરયુ નદીના કિનારે વસેલું છે. પ્રશ્ન નંબર 24, કરનૂલ કઈ નદીના કિનારે વસેલું છે? તો જવાબમાં આવશે તુંગભદ્રા નદીના કિનારે વસેલું છે. પ્રશ્ન નંબર 25, ઉજ્જૈન કઈ નદીના કિનારે વસેલું છે? જવાબમાં આવશે શિપ્રા નદીના કિનારે વસેલું છે. પ્રશ્ન નંબર 26, જમ્મુ કઈ નદીના કિનારે વસેલું છે? તો જવાબમાં આવશે ઝેલમ નદીના કિનારે વસેલું છે. પ્રશ્ન નંબર 27, કોલકાતા કઈ નદીના કિનારે વસેલું છે? તો જવાબમાં આવશે હુગલી નદીના કિનારે વસેલું છે. પ્રશ્ન નંબર 28, ગાંધીનગર કઈ નદીના કિનારે વસેલું છે? તો જવાબમાં આવશે સાબરમતી નદીના કિનારે વસેલું છે. પ્રશ્ન નંબર 29, બદ્રીનાથ કઈ નદીના કિનારે વસેલું છે? તો જવાબમાં આવશે અલકનંદાના કિનારે વસેલું છે. પ્રશ્ન નંબર 30, સિંધ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો જવાબમાં આવશે કૈલાસ શિખરના માનસરોવરમાંથી. પ્રશ્ન નંબર 31, ગંગા નદી શેને મળે છે? તો જવાબ આવશે બંગાળની ખાડીને મળે છે. પ્રશ્ન નંબર 32,
સતલુજ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો જવાબ આવશે રાક્ષ સરોવર, તિબેટ. પ્રશ્ન નંબર 33. અલ્હાબાદ, વારાણસી અને કાનપુર શહેરો કઈ નદીના કાંઠે વસેલા છે? તો જવાબમાં આવશે ગંગા નદીમાં વસેલા છે. પ્રશ્ન નંબર 34. બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો જવાબમાં આવશે કોગ્ય છો. પ્રશ્ન નંબર 35. નર્મદા નદી ખાલી જગ્યામાંથી નીકળીને ખાલી જગ્યાને મળે છે. તો જવાબમાં આવશે વિંધ્યાચલના અમરકંટકથી ખંભાતના અખાતને મળે છે. પ્રશ્ન નંબર 36. ગોદાવરી નદી ખાલી જગ્યામાંથી નીકળીને ખાલી જગ્યાને મળે છે. જવાબમાં આવશે ત્ર્યંબકના ડુંગરમાંથી નીકળીને બંગાળાની ખાડીને મળે છે. પ્રશ્ન નંબર 37. ભરૂચ શહેર કઈ નદીને કિનારે વસેલું છે? તો જવાબમાં આવશે નર્મદા નદીને કિનારે વસેલું છે. પ્રશ્ન નંબર 38. નાસિક શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબમાં આવશે ગોદાવરી નદીના કિનારે વસેલું છે. પ્રશ્ન નંબર 39. કૃષ્ણ નદી ખાલી જગ્યામાંથી ઉદ્ભવ પામીને ખાલી જગ્યામાં ભળી જાય છે. જવાબમાં આવશે મહાબળેશ્વર માંથી બંગાળની ખાડીને મળે છે. પ્રશ્ન નંબર 40. કાવેરી નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે? જવાબમાં આવશે બ્રહ્મગીરી. પ્રશ્ન નંબર 41. લખનઉ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબમાં આવશે ગોમતી નદીના કિનારે વસેલું છે. પ્રશ્ન નંબર 42. કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? જવાબમાં આવશે અસમમાં આવેલ છે. પ્રશ્ન નંબર 43. જીમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? જવાબમાં આવશે ઉત્તરાખંડમાં આવેલ છે. પ્રશ્ન નંબર 44. દુધવા નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? તો જવાબમાં આવશે ઉત્તર પ્રદેશમાં આવેલ છે. પ્રશ્ન નંબર 45. કાન્હા નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? તો જવાબમાં આવશે મધ્યપ્રદેશમાં આવેલ છે. પ્રશ્ન નંબર 46. બાંધવગઢ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? તો જવાબમાં આવશે મધ્યપ્રદેશમાં આવેલ છે. પ્રશ્ન નંબર 47. પેચ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? તો જવાબમાં આવશે મહારાષ્ટ્રમાં આવેલ છે. પ્રશ્ન નંબર 48. બંદીપુર નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? તો જવાબમાં આવશે કર્ણાટકમાં આવેલ છે. પ્રશ્ન નંબર 49. નનીરકટ્ટા નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? જવાબમાં આવશે કર્ણાટક. પ્રશ્ન નંબર 50. ગિંદી નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? જવાબમાં આવશે તમિલનાડુમાં આવેલ છે. પ્રશ્ન નંબર 51. નંદનકાનન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો જવાબમાં આવશે ઓરિસ્સામાં આવેલ છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર કહેજો. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા મિત્રો.